તો હાલો આપણે પૂગી ગયા છીએ કારખાને અને કારખાનામાં અત્યારે આમનામ બેઠા છે કાંક લાગે છે અંદે મેનેજરને પૂછ્યું શું છે મેનેજર આ બધું હા યુટ્યુબમાં તો આપણે જલસા જ છે અહીંયા જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વિડીયોમાં તમારું ફરી એક વખત સ્વાગત છે અને હમણાં 2-3 દિવસ આપણે બ્લોગ પણ ઓછા કરી નાખ્યા છે કારણ કે તમારા બધાના કારણે વ્યૂ આવતા નથી એટલે આપણે થોડાક બ્લોગ મેકવાનું ઓછું કરી નાખ્યું છે મિત્રો બધાએ થોડો ઘણો સપોર્ટ કરો અને બ્લોગ પૂરતા જોવો અને લાઈક કોમેન્ટ તો 500 જ આવે છે એટલે 300 કોમેન્ટ જય માતાજી લખો ખાલી અને આખા વિડીયો જોવો એટલે એ આખા વિડીયો જોવો ને તો આપણે થોડુંક આગળ વિડીયો વધે એમ તો કોમેન્ટ કરતા રહેજો લાઈક ને શેર ને એવું બધું કરતા રહેજો તો હાલો અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે આપણે કારખાને તો આપણે ગાડી પણ અત્યારે જો ચાર્જ થઈ ગઈ છે તો હાલો હવે જઈને જઈશું આપણે કારખાને જઈને પછી મળશું હાલો મિત્રો પૂગી ગયા છે તો આપણે કારખાના જઈને બધા અંદર બધું બતાવી ભાઈ અભયભાઈ ઊભા છે અભયભાઈ ને જો આવતા હવે તો જાય કાંક પડ્યું છે મશીન મેકી દીધું છે અને બધા આમનામ બેઠા છે કાંક લાગે છે અંદર મેનેજરને પૂછ્યું શું છે મેનેજર આ બધું મશીન ચાલુ કરે છે રિપેરિંગ કામ હાલે છે કા વિરમ બાપુ બીજું મેકવાનું એમ ને એક મશીન તો આપણે હતું ને બીજું કેમ મેકો આપણે 5 ઘંટી વધારી કરી હા એટલે હીરા વધારે લઈ હા એટલા માટે વધારે હીરા કાઢવા પડે મશીનમાં એવું છે એમ ને એક મશીન કાઢી નથી શકતો એટલે બે મશીન મેકવાનું એમ ને શું કેવું તમારું બાપુ હા 10 ઘંટી હતી હા. 10 લઈ આવ્યા છે 5 મૂકી નદી 5 મૂકવાની છે હા આમાં બધા કે મંદિર કેમ મંદિરમાં કાંઈ મંદિર નથી તેજી છે ને હા ઠીક તો પણ આપણે નથી હા ઠીક આ બધા વિચારે બે ગયા છે ને ઘંટી રિપેરિંગ ઓલું શું કહેવાય લાઇટ ફિટિંગ ને એવું બધું ચાલુ છે શું કેવું પન્નાભાઈ બોલો શું કહેવાનું છે કેમ આ બધા બેઠા પાવરનું રિપેરિંગ હાલે છે કારીગર આવ્યા છે આગળ રિપેરિંગ થઈ જાય એટલે બધું બધા ગામમાં મળશે બોલો હા હા તો આયા રસિકભાઈ આપણે વાયરમેન આવી ગયા છે રિપેરિંગ કરવા માટે રસિકભાઈ આવ્યા છે વાય લીલિયાવાળા છે રિપેરિંગ થઈ જાય એટલે આગળ બધા મળશે પછી આપણે થોડું ગુંડી દેવાની છે કેમ છે તો વાંધો નહીં જો આ બધી ઘંટી ની બધું આવી ગયું છે એ આ બધું ફિટ કરવાનું છે અને ઓલી સાઈડ પણ 5 ફિટ કરી દીધી એ તમને બતાવું બધા હાલ બધે આ હજી ટિફિનના ડબલા લઈ લઈને હાલ્યા આવે છે કેટલા વાગ્યા આમ તો 9 વાગી ગયા વહેલા હેર આવો આ હરીભાઈ ની તો બે ગયા શું છે હરીભાઈ એવું છે એમ ને માથું મેળો હરકું કરવા અને કાનો જો આપણે આવ્યો કાકા ને કેમ થયું ફાવી ગયું તો વાંધો નહીં બોલો બોલો કેમ છે સારું છે બહુ સારું છે ટાઈટ ઓછી થઈ ગઈ તો વાંધો નહીં તો જો આપણે આ 4 ઘંટી બીજી વધારી દીધી છે જો આ કાંક આવું અમારું કારખાનું છે
આટો રોટલી બાજુ વળી ગયો છે હવે તો હાલવા માટે થોડું બધા જે ભાવે એ જમી લો. તો હાલો હવે મિત્રો આપણે થઈ ગયું છે બપોરનું તાણું, તો થોડું ઘણું આપણે હવે ખાઈ લેવી. એક હીરો બાકી છે પૂરો કરીને પછી ખાઈ લેવી થોડું. તો હાલો હવે આપણે જઈએ છીએ જમવા. કાકા ના હા ટિફિનમાં શું લાવ્યા છો? એનું શાક હોય આગળ તમને બધાને બતાવ્યું. આપણે જવાનું છે મન સાહેબાની મેળીએ. મન સાહેબાની મેળી રહી ને ત્યાં જમવા જવાનું છે. હાલો પછી હવે ત્યાં જઈને મળવી. કાકાને यहाँ तो सब शांति शांति है, यहाँ पे सब शांति शांति है, यहाँ पे सब शांति शांति. કાનો ટિફિન ને એવું ખોલે છે હવે. સેવ ટમેટા, રીંગણા બટેટા, સોળી બટેટા, દાળ ભાત. તો હાલો થોડું ઘણું જમી લઈએ પછી આપણે આગળ મળવી. તો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા, અને હવે આપણે આવી ગયા છીએ આપણે ઓફિસે. આ છે આપણી ઓફિસ. કેમ છે ભાઈબંધ? ઓ વાંધો નહીં, મોજ. કેમ અમારે જેવું? અમારે બે પગ છે ને બે હાથ છે. હા યુટ્યુબમાં તો આપણે જલસા જ છે. અહીંયા 300 વ્યૂ આવી જાય ઘણા ઘણા આપણે. અને આપણે જો હેપી ન્યુ યર. હા કાલથી જ 2024 બે કા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હવે આપણે હીરા જોવાનું કરી દીધું છે ધીમે ધીમે ચાલુ. હાલો મુનાભાઈ, હાલો ટીકાભાઈ, આવજો, ટાટા. હવામાં વહેલા પૂગી જજો. રામ રામ સીતારામ, જય સિયારામ. હાલો આવજો, હવામાં વહેલા પૂગી જજો. બરાબર, સીતારામ. હાલો સંજ્યા, સવારમાં મળ્યા પાછા નવા વર્ષના. રામ રામ. અત્યારે કરી દઉં છું. તો આપણે હવે કારખાને નીકળી ગયા છે ને હવે જઈશું આપણે ઘર તરફ. અને બકાલું ને એવું બધું લેવાઈ ગયું છે. વટાણા લીધા છે ને પુલાવ લીધું છે. તો હવે જઈશું આપણે ઘરે. ફાઇનલી મિત્રો પૂકી ગયા છે ઘરે. અને આ હતો આજનો વિડીયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. નવા વિડીયો સાથે મળવી.